નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર। આજે આપણે જોવાના છીએ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ। એનો આપણે આજે ખૂબ મહત્વનો પ્રશ્ન જોવાના છીએ જે બોર્ડ અત્યાર સુધીમાં લગભગ 4-5 વખત પ્રશ્ન પૂછી લીધો છે બોર્ડે, બરાબર છે, અને પૂછતું જ આવે છે। બહુ મસ્ત પ્રશ્ન છે, સમજવા જેવો છે, બરાબર। કોઈ વ્યક્તિ છે પોતાને કંપની ખોલવી છે તો માધ્યમિક ક્ષેત્રની અંદર પ્રવેશ કરવો છે તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે। આપણે કોઈ પણ દેશ છે માધ્યમિક ક્ષેત્રને ટકાવી રાખવા માટે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખે છે, બરાબર, એ આપણે આજે સમજવાનું છે। એને શું કહેવાય છે? ઉત્પાદનના સાધનો। ઉત્પાદન એટલે શું થાય? કોઈ પણ વસ્તુને પ્રોડક્શન, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું। હવે કોઈ પણ વસ્તુ મારે બનાવવી છે, ધારો કે મારે માર્કર બનાવવી છે, તો માર્કર બનાવવા માટે મારે અમુક માધ્યમની જરૂર પડશે, અમુક વસ્તુની જરૂર પડશે, જેમ કે પ્લાસ્ટિક છે, બીજું આ પ્લાસ્ટિકનું આકાર આપવા માટેનું બીબું બનાવવાનું એની જરૂર પડશે, પછી તાપમાનની જરૂર પડશે, પાણીની જરૂર પડશે, ઇંકની જરૂર પડશે, પછી આમાં જે નીચેનો પોઈન્ટ હોય પોઈન્ટ બનાવવાની જરૂર પડશે, બીજું આ બધાયથી ઉપર મહત્વની વાત મહેનતની જરૂર પડશે ને। બીજું હાલો મહેનત થઈ ગઈ, બધું થઈ ગયું, પછી આવી માર્કર મારી પાસે ધારો કે 5 લાખ બની ગઈ, તો આ 5 લાખ માર્કરને મારે માર્કેટમાં કેમ ઉતારવી એ પણ જરૂર પડશે, બરાબર। આ બધાને શું કહેવાય? ઉત્પાદનના સાધનો। આજે આપણે એવા 4 સાધન ભણવાના છે જે મહત્વના છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે। તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લખી નાખો પહેલા તો 3 માર્કની અંદર પૂછાય એવો જ પ્રશ્ન, બરાબર, ને પૂછાય એ હું કહું છું, જેલો અથવામાં છે કે ઉત્પાદનના સાધનો સમજાવો। ટૂંકનો જ નહીં, સીધું કહેશે ઉત્પાદનના સાધનો સમજાવો, બરાબર છે। ચાલો આપણે જોઈએ ઉત્પાદનના સાધન શું છે। તો સૌથી પહેલું ઉત્પાદનનું સાધન છે ને એ છે જમીન છે। શું છે? જમીન। હવે જમીન વગર કાંઈ વસ્તુ શક્ય જ નથી। હું એમ કહું કે મારા માર્કર બનાવવાની કંપની બનાવવી છે તો કાંઈ હવામાં બનાવાય? આમ તરતી કંપની કેવી લાગે? હવામાં કંપની બને નહીં। યંત્ર કેમ રાખવું મારે? એને ઉપરથી બાંધીને રખાય? ઉપર ક્યાં બાંધવું? મારે ઉપર છતય નથી, વાતાવરણ છે, બરાબર। એટલે સૌથી વધારે જરૂરી શું છે? જમીન જરૂરી છે। જમીન ઉપર કોઈ વસ્તુ બની શકે, બરાબર છે। તો જમીન શું છે? તો કે જોઈએ આપણે જો નોર્મલ જમીન એટલે આપણે શું કહેતા? પૃથ્વીનો પોપડો એટલે જમીન, પૃથ્વીનું ઉપરનું પડ। પણ અર્થશાસ્ત્રની, ઇકોનોમીની, રૂપિયાની ભાષામાં જમીન એટલે શું થાય? તો કે એમાં એનો મતલબ એ થાય કે એક મહત્વની પ્રોપર્ટી થાય, બરાબર। જો જોઈએ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે, હાલો અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન પૂછશે કે અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે શું, બરાબર। એટલે અહીંયાથી 1 માર્કનો એક પ્રશ્ન નીકળ્યો, જમીન એટલે શું? કોની ભાષામાં? અર્થતંત્રની ભાષામાં, બરાબર। જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ। કેવી કુદરતી સંપત્તિ? જે આપણી હોતી નથી, કુદરતે આપેલી હોય એવી કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલ, પર્વત, ખનિજ, ધાતુઓનો એમાં સમાવેશ થાય છે। આ બધી વસ્તુ કુદરતી છે, આપણે કઈ બનાવેલી નથી, બરાબર। આવી વસ્તુ શું કહેવાય? જમીન કહેવાય છે, કે જેની અંદર જંગલ હોય, પર્વત હોય, ધાતુ હોય, બરાબર છે। ઈ સિવાય આપણી પાસે ખનિજ હોય, બરાબર। આ બધી વસ્તુને શું કહેવાય? જમીન કહેવાય। હવે જો અહીંયા એક મહત્વનો 1 માર્કનો બીજો પ્રશ્ન આવ્યો, જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। હાલો 1 માર્કનું ખરું ખોટું? જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, 1 માર્કમાં જણાવો સાચું કે ખોટું, બરાબર। તો આપણને અત્યારે તો ખબર છે કે આ કેવું છે? સાચું વિધાન છે, પણ અહીંયા ગમે ફેરવીને પૂછી શકાય, બોર્ડ પૂછે છે, આ પ્રશ્ન પૂછેલો છે એટલે કહું છું તમને વચન દઈને, બરાબર, કે જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? કુદરતી સાધન છે। અથવા ઊંધો પ્રશ્ન પૂછી શકાય 1 માર્કમાં હેતુલક્ષીમાં, ઉત્પાદનનું કુદરતી સાધન શું છે અથવા કયું છે? તો એ કયું છે? જમીન છે। જમીન વગર કોઈ વસ્તુ શક્ય છે નહીં, બરાબર છે। હાલો હવે તમારે પાસે આપણે માનીએ આપણે જમીન છે, જમીન છે, હાલો આપણી પાસે નેક્સ્ટ બીજું પગલું કયું છે? બીજું પગથિયું તો ઈ છે મૂડી। મૂડી એટલે શું થાય? તો કે પૈસા, બરાબર। અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી એટલે થાય અર્થ, અને અર્થનો મતલબ જ શું થાય છે? રૂપિયા। જમીન છે પણ પૈસા વગર કંપની શેની બનાવવી? આપણે પ્રોડક્શન કેમાંથી કરવું? એમને પ્રોડક્શન થવા માંડે, બધી વસ્તુ લેવી પડશે ને, યંત્રો લેવા પડશે, સાધનો લેવા પડશે, કંપની બનાવવી પડશે, બાંધકામ બનાવવું પડશે, પછી અંદર પ્રોડક્શન થાય ને, બરાબર। તો એના માટે શું જરૂરી છે? મૂડી। તો જો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, કેવા? માનવે બનાવેલા। ઓમાં જમીન કેવી હતી? કુદરતી છે, એની ઉપર માણસ જે પોતે બનાવે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો। હવે કંપની છે, કોઈ પણ તમે યંત્રો જોશે ને, ઓજારો જોશે, બરાબર, ઓજારો, અને પછી મકાન બનાવવા પડે આપણે, વગેરેનો સમાવેશ કેમાં થાય છે? મૂડીમાં થાય છે। આ બધી થઈ તો એક જાતના હોતી પ્રોપર્ટી જ થઈ ને। તમે પૈસા દીધા, યંત્ર લીધું, તો એ પૈસા યંત્રની વેલ્યુ બેની સેમ જ છે, બરાબર। તમે બાંધકામ બનાવ્યું જમીન ઉપર, તો બાંધકામના તમે પૈસા દીધા હશે કોકને, પછી બાંધકામ બન્યું હોય, તો એ બાંધકામ છે તમારા પૈસા જ છે, જાતની મૂડી જ છે, પ્રોપર્ટી જ છે, બરાબર। એટલે પહેલા જમીન જોશે, જમીન ઉપર બાંધવા માટે મૂડી જોશે, ત્રીજું સ્ટેપ ઈ છે શ્રમ। હાલો રૂપિયા છે, જમીન છે, બધુંય છે, મહેનત ન કરો શું કરવાનું ભાઈ, બરાબર। તો કંપની કેવી જાય? ખાડામાં જાય, બનાવ્યા ભેગી જ ખાડામાં જાય, લાખના 12,000 આપણી ભાષામાં કહીએ તો। મહેનત ન કરો શું થાય? કંપનીની અંદર પૂરું થઈ જાય કંપનીનું, બરાબર છે। શ્રમ એટલે શું? તો કે જો
ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય છે? શ્રમ કહેવાય છે. જો કેવી વળતર કીધું? ભૌતિક. બરાબર. એટલે કોઈને એમ થાય કે મારે ગાડી લેવી, મારે બંગલો લેવો, મારે મોબાઈલ લેવો, આ લેવું, તે લેવું, બરાબર. બધા માટે શું કરવું પડે? ભૌતિક કાર્ય કરવું પડે, એટલે મહેનત કરવી પડે, બરાબર. તો એમાંથી પૈસા આવે ને પૈસાને શું આવી શકે? ગાડી, બંગલા, મકાન જે તમારે લેવું હોય એ આવી શકે, બરાબર. એટલે શું જરૂરી છે? સૌથી વધારે શ્રમ જરૂરી છે. તો જો આગળ, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય શું કહેવાય? શ્રમ કહેવાય. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ચાલો હજી એક પ્રશ્ન અહીંયા આવ્યો. શ્રમ એ કેવું સાધન છે? ઉત્પાદનનું સજીવ સાધન છે. 1 માર્કનો પ્રશ્ન. શ્રમ એ ઉત્પાદનનું ખાલી જગ્યા સાધન છે, સજીવ સાધન છે. જો સજીવ હોય તો થાય, બાકી થાય નહીં. આપણા બુદ્ધિ હોય થાય ને ન થાય, બરાબર છે. આગળ, જેમાં ઉદાહરણ તરીકે ખેતમજૂર, કામદારો, ડોક્ટર વગેરે લોકો શું કરે છે? બધાય કાર્ય. આમ તો બધાય કર્મ જ કરે છે ભાઈ. શ્રમ એટલે કર્મ. કામ તો બધાને કરવું જ પડશે ભાઈ. આપણે પોતાની સુવિધા જોતી હોય કામ કરવું પડશે. કામ ન કરો તો કાંઈ મળે નહીં. એટલે ત્રીજું મહત્વનું પાસું હતું એ છે શ્રમ. ચોથું, સૌથી છેલ્લું અને મહત્વનું, એ છે નિયોજન. હાલો, હવે આ બધું તો છે તમારી પાસે, પણ આ બધાને કંટ્રોલ તો મેનેજ તો કરવું ને, બરાબર. આ બધી જમીન હાચવવી, એની ઉપર પ્રોપર્ટી હાચવવી, એમાં માણસો કેટલા કામ કરે છે, કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, માર્કેટમાં કેમ વસ્તુને ઉતારવી, આ બધાય માટે શું જરૂરી છે? નિયોજન, એક મેનેજમેન્ટ જરૂરી છે, બરાબર. તો મેનેજમેન્ટ કેવી રીતે? તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોના નફાના હેતુથી સફળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. પહેલા તો શું કહેવાય? જે નિયોજન મતલબ જે મેનેજમેન્ટ કરતો હોય, બરાબર. જેને મેનેજમેન્ટ ડાયરેક્ટર કહેવાય છે. મેનેજિંગ ડાયરેક્ટર આપણે જેને કહીએ છીએ, બરાબર. એને શું કહેવાય? નિયોજક કહેવાય. આ સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનોમાં જોડવાની કામગીરીને શું કહેવાય છે? નિયોજન કહેવાય. કે બધાને એકબીજા સાથે શું રાખે? જોડીને રાખે, બરાબર. આને શું કહેવાય છે? તો કે આને કહેવાય છે નિયોજન. આપણે કહેતા ને આયોજન, એમ નિયોજન, બરાબર છે. ચાલો, સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આટલો ચાર્ટ તમારે આમાં લખવાનો છે. આને તમે આડું લખવું હોય તો છૂટ છે, અને આમ લખવું હોય તો આમ લખશો તો વધારે સારું. ચાર્ટ સ્વરૂપે દર્શાવો તો સરસ લાગશે લખાણ તમારું, બરાબર છે. 3 માર્કનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. સાધનો, ઉત્પાદનોના સાધન, બરાબર છે. ટિક કરી લ્યો સરસ એવો તમારી બુકની અંદર, અને ટેકો હોય તો ટેકવી લ્યો, અને ખાસ કરીને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને ખબર પડે કે આની અંદરથી ક્યાંથી બીજા નાના નાના પ્રશ્નો પણ નીકળે છે, બરાબર. ફટાફટ આનો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો.